કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? મને ખબર છે તમે ચિંતામાં બેઠા છો. તમારી ચિંતા દૂર કરવા માટે મારે ફરીથી આ વિડીયો લઈને આવવું પડ્યું છે. હવે કાલે 3 વાગે તમારું પેપર છે. હજુ તમારી જોડે એમ કહેવા જઈએ તો ઘણો ટાઈમ છે. તો આ ટાઈમની અંદર તમે શું કરી શકો છો? તમારે બિલકુલ પેનિક નથી થવાનું, બિલકુલ ચિંતા નથી કરવાની અને તમારો સમય છે એનો તમે સદુપયોગ કરો. એના માટે તમને આ વિડીયોની અંદર કંઈક હું કહેવા માંગુ છું. સાંભળો મારી વાત ધ્યાનથી કે જો તમારે વિભાગ એ અને બી, વિભાગ એ નો વિડીયો અવેલેબલ છે, વિભાગ બી નો વિડીયો અવેલેબલ છે. જો તમારે વિભાગ એ બી ની તૈયારી થઈ ગઈ હોય તો તમારે હવે શું કરવાનું છે? તો તમારે વિભાગ સી, ડી અને ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને આ વિડીયોની અંદર એક સાથે આપું છું. વિભાગ સી, ડી અને ઈ આમાંથી કયા પ્રશ્નો એવા છે જેને તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરવાના છે? કાલે પેપર આપવા જાઓ છો એના પહેલા ફરી એકવાર તમારે વિભાગ સી, ડી અને ઈ નું રિવિઝન અહીંયા બેઠા કરી લેવાનું છે. ચાલો શરૂઆત કરીએ છીએ. વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક વિભાગનું આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. કયા ક્વેશ્ચનને વધારે ભાર આપવાનો છે તમને આ વિડીયોમાં જણાવું છું. એટલે બિલકુલ ચિંતા નથી કરવાની. વિડીયોની અંદર જેટલું કહું આટલું કરવાનું છે, એટલું શાંતિથી કરી લેવું. તમારી તૈયારી કાલનું પેપર આપવા જાવ ત્યાં સુધી સંપૂર્ણ તૈયારી તમને આ વિડીયોમાંથી કેવી રીતે કરવી એ હું જણાવી દઉં છું. ચાલો હવે આપણો તત્વજ્ઞાન વિષય છે. તત્વજ્ઞાન વિષયનું કાલે 27 ફેબ્રુઆરીએ તમારે પેપર છે. તો 100 માંથી 100 માર્ક લાવવા માટે તમે શું કરી શકો છો? તો એ બી ની તૈયારી જો કે તમે કરી લીધી હશે. અને બી માટે, વિભાગ એ માટે અને બી માટે વિડીયો અવેલેબલ છે અને વિભાગ એ માટે ટોપ 20 કે 25 આઈએમપી ક્વેશ્ચન નો વિડીયો જો રાત્રે સેટ થાય તો, નહીં તો કાલે તમને સવારે હું આપી દઈશ. એટલે એમાંથી વિભાગ એ કરી લેજો. ચાલો હવે સી, ડી અને ઈ ની હાલ તૈયારી તમે કેવી રીતે કરશો? તો સૌથી પહેલા આપણને એવી ખબર હોવી જોઈએ કે સી વિભાગની પ્રોપર જો વાત કરવામાં આવે તો કુલ 14 પ્રશ્નો પૂછાય છે અને 14 માંથી તમારે 10 લખવાના હોય છે, રાઈટ? તો કે હા. હવે ચેપ્ટર 1 થી 10 ચેપ્ટર માંથી બધા ચેપ્ટર વિભાગ સી માં પૂછાય છે, ખાલી ચેપ્ટર 2 પૂછાતું નથી. તો તમારે ચેપ્ટર 2 ને બિલકુલ તૈયાર કરવાનું નથી વિભાગ સી માટે. હવે વિભાગ સી આપણો કેટલા ગુણમાં પૂછાય છે? 20 ગુણમાં પૂછાય છે. તમને જેટલું કહું છું આટલું કરો એટલું કરવાનું છે, બાકી તમારે તમારું મગજ લગાવવાનું નથી હાલ પૂરતું. ચલો ચેપ્ટર 1 થી લઈ અને 10 પ્રકારના મનોયત્નનો પ્રશ્ન નંબર 2 આપણે તૈયાર કરવાના છે. એમાંથી અમુક પ્રશ્નો ભાઈ નક્કી જ છે કે વિભાગ સી માં કયા પ્રશ્નો પૂછાય. હાલો ફટાફટ ચેપ્ટર 1 માં આપણે આવી જઈએ છીએ. ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. એ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો કે હા પૂછાય છે. એમાં પ્રશ્ન નંબર આપણો 31 છે. એમાં ભાઈ 5 કારકોના સત્યતા કોષ્ટકો પૂછાય છે. તો હાલ તમે બેસો, વધારે નહીં 5 મિનિટ કે 10 મિનિટ, 10 મિનિટની અંદર તમારા 2 ગુણ કવર થઈ જાય. કેવી રીતે? 5 કારકો છે, નિષેધ છે, શરતી, પછી સમુચય. એટલે મેં 3 જ લખ્યા છે પણ તમને 5 જણાવી દઉં. સમુચય છે, વિકલ્પન છે, શરતી છે, દ્વિશરતી છે અને નિષેધ છે. આ 5 કારકોમાંથી કોઈ પણ એક કારકનું તમને સત્યતા કોષ્ટક ખાલી માત્ર ને માત્ર સત્યતા કોષ્ટક બનાવવાનું પૂછાય છે. તો એક 5 મિનિટનો ટાઈમ કાઢી અને 5 મિનિટની અંદર તમે શું કરશો? તો કે આ 5 કારકના સત્યતા કોષ્ટક જાતે પહેલા દોરી નાખો. એક ચોપડો લઈ લો અને એક પેન લઈ લો. પુરવણી હોય તો પુરવણી લઈ લો અને ચોપડો લેશો તો ઘણું સારું રહેશે. ફટાફટ ચોપડાની અંદર આટલા 5 કારકના સત્યતા કોષ્ટક મોઢે બનાવી દો. જો આ 5 સત્યતા કોષ્ટક તમને કમ્પ્લીટ પરફેક્ટ આવડી જાય તો એવું સમજો કે વિભાગ સી માં તમારા 2 ગુણ પાક્કા. હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું, 1000% મારી વાતનો વિશ્વાસ કરી લેજો મારા વાલાઓ. આ 5 કારકમાંથી કોઈ પણ એક કારક તમને કાલે જોવા મળશે. પછી મને કહેતા નહીં બેન તમે કીધું નહોતું. તો વિભાગ સી માટે ચેપ્ટર 1 માંથી આ એક પ્રશ્ન પૂછાતો એનું ટેન્શન મેં તમારું દૂર કરી દીધું. હવે તમને કોઈ ચિંતા? તો કે ના બેન કોઈ ચિંતા નથી. ચલો આટલું થઈ જાય પછી આપણે આગળ વધીએ. હવે ચેપ્ટર 1 માંથી બીજો પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન નંબર 32 માં. તો એના માટે તમારે શું કરવાનું છે? તો કાંઈ નથી કરવાનું. આપણી ટેક્સ્ટ બુક છે, ગાઈડ હોય તો ગાઈડ લઈ લો, ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક લઈ લો. હવે ગાઈડની અંદર અને ટેક્સ્ટ બુકની અંદર તમને જણાવી દઉં કે આવી રીતના તમને વિધાનો આપેલા હશે કે જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર ઓળખાવો. આ ટાઈપના પ્રશ્નો તમને આપેલા છે, ટેક્સ્ટ બુકમાં છે અને ગાઈડમાં છે. એ જોઈ લો. એને જોઈ અને શું કરવાનું છે? કશું જ નહીં. સંકેતાવલી, તેની પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર
વધારે નહીં, ખાલી 5 વિધાનોની આવી રીતના પ્રેક્ટિસ કરી લો તો પણ તમારું કામ થઈ જાય. હવે કેવી રીતે તમારે આને તૈયાર કરવાનું છે, યાદ રાખવાનું છે, હું તમને આ જ વિડીયોમાં જણાવી દઉં. એટલે તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની બાકી રહેશે. તમને દુનિયાના ખૂણાનું વિધાન આપેલું હોય તો એના માટે તમારે શું કરવાનું છે, આ આખું વિધાન છે, આમાંથી તમારે નાના વિધાનો એટલે કે સાદા વિધાનોને ખેંચીને બહાર લાવવાના છે. તો અહીંયા ખેલ મહાકુંભ યોજાશે, તો એ આ ખેલ મહાકુંભ યોજાશે. રેડી? તો કે આ એક વિધાન છે, તો આના માટે તમારે એક પ્રતીક મૂકવાનું છે. અને પ્રતીક તમે ક્યાંથી મૂકશો? તો એથી લઈ અને ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરને તમે મૂકી શકો. મેં અહીંયા કેપિટલ પી મૂક્યો છે. ખેલ મહાકુંભ યોજાશે એના માટે મેં અહીંયા કેપિટલ પી મૂક્યો છે. આટલું થઈ જાય? ઓકે. હવે આખું વિધાન જો ફરી તમને બીજું કોઈ એવું વાક્ય દેખાય છે, સાદું વાક્ય, તો છે રજા પડશે, તો એ આ રજા પડશે મૂકી દીધું. તો કે હા, હવે આ રજા પડશે બીજું વિધાન છે, તો એના માટે તમારે એ થી ઝેડ સુધીમાં કોઈ બીજો અક્ષર પસંદ કરવાનું છે. તો રજા પડશે એના માટે મેં ક્યુ ને પસંદ કર્યું. આટલું તમને કરતા આવડે? શું તમે કઈ નાના છો ભાઈ? હે કે તમને આવું કરતા ન આવડે, આટલું લખતો ન આવડે? એટલા તો તમે ભોળા નથી ને ભાઈ કે તમને આવું કામ આટલું કામ કરતા ન આવડે. પરીક્ષામાં અહીંયા કોઈ પણ વિધાન આપેલું હોય તો વધારે નહીં કરો તો કઈ નહીં, એમાંથી સાદા વિધાનો ખેંચીને બહાર મૂકી દેવાના. સંકેતાવલી લખવાનું, જેટલા વિધાનો હોય એને ખેંચીને બહાર લાવવાના. એક વિધાન હોય તો એકને બહાર લાવો, બે હોય તો બેને બહાર લાવો, 3 હોય તો 3ને બહાર લાવો. પણ વધીને તમને 2 જ વિધાનો આપશે, 2 થી વધારે વિધાનો આપશે નહીં. આટલી પડી ખબર? તો કે હા બેન, અમને 1000% આમાં ખબર પડી. તો હવે શું કરશો? તો કે હવે કાંઈ નહીં. જો આ ખેલ મહાકુંભ યોજાશે એના માટે પી લીધો છે, રજા પડશે એના માટે ક્યુ લીધું છે. હવે તમે સંકેતાવલી કરી નાખી છે, હવે તમારે પ્રાતિક રજૂઆત કરવાની છે. તો ભાઈ મારા વાલાઓ, પ્રાતિક રજૂઆત કરવા માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા જે વિધાન છે એ વિધાનનું પ્રતીક લખવાનું છે. તો ખેલ મહાકુંભ યોજાશે એના માટે તમે કયું પ્રતીક પસંદ કર્યું છે? પી. તો એની જગ્યાએ પી લખવાનું. હવે આગળ વાંચો. અહીંયા છે નહીં, તો નહીં માટે આ કારક આવે નિષેધ. હવે આ ખેલ મહાકુંભ યોજાશે એના પછી નહીં આપેલું છે, તો તમારે પી પછી નહીં મૂકવાનું. નહીં, આ નિષેધ છે બેટા. નિષેધને ક્યારે પાછળ ન લખાય, એને હંમેશા આગળ લખાય પ્રાતિક રજૂઆતમાં. તો કે કેમ? કારણ કે આ નિષેધ છે ને એને બીક લાગે છે, એને કોઈ ઉઠાઈને લઈ જાય તો, એટલે એને પાછળ નહીં રાખવાનું, એને હંમેશા આગળ મૂકવાનું. તો પ્રાતિક રજૂઆતની અંદર આ ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે પી લીધો અને અહીંયા નહીં છે, નહીં માટે નિષેધ મૂક્યો. તો અહીંયા જો લખ્યું છે નિષેધ પી, ખબર પડી? તો કે હા બેન, ખબર પડી. હવે અહીંયા તમે નિષેધ પી મૂક્યું, તો કે મૂક્યું. હવે અહીંયા છે જો અને અહીંયા છે તો. જો તો શરતી મારી સામે જો તો શરતી માટે બેટા એક એરો તમારે લખવાનું. શું લખવાનું? એક એરો. શરતીનું જો તો આ જે શબ્દ જૂથ છે એનું કારક થાય શરતી. તો અહીંયા તમારે શરતી મૂકી દેવાનું, જેમ કે અહીંયા મૂકેલું છે. ઓકે? તો કે ઓકે. અહીંયા છે રજા પડશે, રજા પડશે એના માટે ક્યુ, તો આ છે આપણું ક્યુ. નહીં, નહીં માટે નિષેધ મૂકવાનું, પણ નિષેધે પાછળ ન મુકાય તો ક્યાં મૂકવાનું? આગળ મૂકવાનું. તો જો થઈ ગઈ પ્રાતિક રજૂઆત. નિષેધ પી, શરતી, નિષેધ ક્યુ. તો કે હે બેન, લો આ પ્રાતિક રજૂઆત કરશો ને ત્યારે એક ગુણ તમને મળશે. અને પછી વિધાનનો પ્રકાર લખવાનો છે. વિધાનનો પ્રકાર લખવા શું કરવાનું ખબર છે? પાછળ જટિલ મૂકવાનું ને આગળ જટિલ મૂકવાનું ને પાછળ વિધાન મૂકવાનું. આટલું તો તમારે લખી જ દેવાનું. શું? આગળ જટિલ, પાછળ વિધાન. આટલું જ તમારે કરી જ દેવાનું. ખાલી વચ્ચે શું કરવાનું? તો કાંઈ નહીં, વચ્ચે તમારે જોઈ લેવાનું કે વચ્ચે કયું સર્વોપરીકારક છે. તો વચ્ચે અહીંયા સર્વોપરીકારક શરતી છે, તો અહીંયા લખો શરતી. વાત પૂરી? કદાચ મારા વાલાઓ જો અહીંયા સમુચય હોત ને તો અહીંયા શરતી ના લખો, તો આપણે શું લખો? સમુચય. આ હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે મેં આ ઉદાહરણ લીધું છે. કદાચ તમને આ ના પૂછાય ને બીજું પૂછાય તો ત્યારે તમારે શું કરવું એટલા માટે સમજાવું છું. તો જટિલ, સમુચય, વિધાન. કદાચ અહીંયા સમુચયની જગ્યાએ જો દ્વિશરતી આપે તો તમારે જટિલ, વિશરતી, વિધાન એ પ્રકાર લખવાનું. પડી ખબર? આવા ખાલી વધારે 5 થી 6 તમે આવા પ્રશ્નોની તૈયારી કરી નાખો તો ઇનફ છે, કઈ અઘરું નથી. તો ચેપ્ટર 1 ના 2 પ્રશ્નો ક્લિયર? આગળ જાઉં? ચાલો. ચેપ્ટર 3 માં આપણે આવી ગયા છે. ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો.
ચેપ્ટર 3 માંથી કેટલા 2 પ્રશ્નો પૂછાય છે, કયા કયા? તો પ્રશ્ન નંબર 33 જે પૂછાય છે એ મનોયત્ન 3.1 માંથી 3.1 નો જે પ્રશ્ન નંબર 2 છે એમાં 10 ખાલી જગ્યાઓ આપેલી છે અને ખાલી જગ્યાઓ અહીંયા પૂછાય છે અને એમાં તમને એવું કહેશે કે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન હોય તે રૂપ લખો. હવે સાંભળજો, અહીંયા સમજાવું. જે વિદ્યાર્થીને ત્રીજું ચેપ્ટર કડકડાટ આવડે છે, છોતરા પાડી નાખે એવું ચેપ્ટર આવડે છે, તો તમારે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. પણ જે એક્સ વાળા વિદ્યાર્થીઓ છે, જે ખાલી પાસ થવા માટે મહેનત કરે છે, એમને તો હું 2 હાથ જોડીને ના પાડું છું કે મારા ભાઈઓ અને મારી બહેનો, તમને આ નથી આવડતું તો તમે આનાથી છે ને જરા દૂર જ રહેજો, ન તો પરીક્ષામાં તમે ક્યાંય ગોઈત્યા નહીં જડો એમ. પછી મને કહેતા નહીં કે બેન કેમ આવું થયું એમ. ઓકે, જે વિદ્યાર્થીને 100 માંથી 100 માર્ક લાવવાના છે ભાઈ મારા વાલા, ચિંતા નથી કરો. ખોલો મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 અને એની 10 ખાલી જગ્યાઓ તૈયાર કરી નાખો. હાલો, આટલી પ્રેક્ટિસ થઈ ગઈ તો આપણે આગળ વધીએ. અને એમાં જો તમારે આઈએમપી અહીંયા મેં આપેલું છે, આઈએમપી કયા કયા છે, બીજો, ત્રીજું, ચોથું, છઠ્ઠું, સાતમું, નવમું, આટલા 4-5 કરી નાખો. 10 છે એમાંથી વધારે નહીં, 5-6 કરી નાખો એટલે એમાંથી તમને કાલે પ્રશ્ન જોવા મળશે. રેડી? ચાલો, પછી આપણે આવી ગયા પ્રશ્ન નંબર 34. તેમાં પ્રશ્ન નંબર 34. હવે પ્રશ્ન નંબર 34 માં શું પૂછાય? અનુમાનના નિયમોનું રૂપ પૂછાય અને એનું સંક્ષેપ નામ પૂછાય, કથન પૂછાય. જો રૂપે પૂછાય, સંક્ષેપ નામે પૂછાય અને કથને પૂછાય. કઈ નક્કી હોતું નથી. કથન પૂછાય છે ફાઇનલ 100%. સંક્ષેપ નામ ઓછું પૂછાય છે, વધારે કથન અને રૂપ પૂછાય છે. તો અનુમાનના 8 નિયમો છે, 8 નિયમોના તમે રૂપ તૈયાર કરી લો જો તમારે આ ચેપ્ટરનો પ્રશ્ન લખવાનો હોય તો. જો તમારે આ ચેપ્ટરનો પ્રશ્ન ના લખવાનું હોય તો આને તમે સ્કીપ કરી અને મૂકી શકો છો. જે વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક લાવવાના છે, જેમને આ ચેપ્ટર આવડે છે, એમને તો આ તૈયાર કરી લેવાનું છે. રેડી? ચલો, અહીંયા કેટલાક મેં આઈએમપી આપે છે. એમપી ના નિયમનું કથન અને રૂપ, એમટી નું કથન, રૂપ, સિમ્પ નું કથન, રૂપ તૈયાર કરી લો, ડીએસ નું કથન અને રૂપ. બધાનું તમારે કથન રૂપ એટલે 8 નિયમોના રૂપ તમને આવડવા જોઈએ. રૂપ આવડે તો કથન આવડે. ચાલો આગળ વધુ. ચેપ્ટર 4. હવે ચેપ્ટર 4 માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 35. હવે પ્રશ્ન નંબર 35 પૂછાય છે તો ચેપ્ટર 4 નો મનોયત્ન 4.3 નો પ્રશ્ન નંબર 3. આના ઉપર તમારે આવી જવાનું છે. રેડી? તો કે રેડી, એકદમ રેડી. અને એમાં તમને આપેલું છે આકૃતિ અને ભેટ. ચેપ્ટર 4 નો મનોયત્ન 4.3 નો પ્રશ્ન નંબર 3 નું આકૃતિ અને ભેટમાં આવી જવાનું છે. અને એમાંથી બીજી, ચોથી, 7, 8 ને 9 આટલા સંવિધાનની તમારે આકૃતિ અને ભેટ બરાબર તૈયાર કરી લેવાનું છે. આટલું કરી લો એટલે તમારે 35મા નંબરનું પ્રશ્નનું ટેન્શન જતું રહે. જોજો, બહુ બેનિફિટ થવાનો છે આ વિડીયોથી તમને. મેં કીધું કે આટલું કરતા જાઓ, વધારે નહીં, પણ તમે 5 વસ્તુની પ્રેક્ટિસ કરી લો. કેટલો ટાઈમ જાય? વધીને હું એમ કહું છું કે તમે 3 થી 4 કલાકમાં તો બધું સંપૂર્ણ તમારી તૈયારી થઈ જાય. જો તમને આવડતું હોય, પહેલા થોડું ભણેલા હોય, સારી તૈયારી કરી હોય તો, અને ના કરી હોય તો હજુ ટાઈમ છે, કરી લો એમ. ચલો, પછી પ્રશ્ન નંબર 36. 36મા નંબરનો જે પ્રશ્ન છે બેટા, એ પ્રશ્નો પૂછાય છે. શું પૂછાય છે? પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર 4 માંથી. તો કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે હું તમને જણાવી દઉં ભાઈ. તો પહેલા તો તમારે સંવિધાનની આકૃતિઓ કેટલી તેના નામ, આ મોસ્ટ આઈએમપી છે, એ તૈયાર કરી લેવાનું છે. પછી માન્ય રૂપવાળા સંવિધાનની 2 લાક્ષણિકતાઓ જણો. એક આ પ્રશ્ન, એક આ સ્ટાર વાળો છે. પછી અહીંયા તમને આપેલું છે એક મધ્યપદની વ્યાખ્યા તૈયાર કરો, પક્ષપદની વ્યાખ્યા તૈયાર કરો, હા અને ભેદનું અર્થઘટન. આટલા પ્રશ્નો તમે ચેપ્ટર 4 ના કરી લો. જે બીજા નંબરનો પ્રશ્ન પૂછાય છે એની વાત કરું છું. ઓકે, ચાલો આગળ વધુ. ચેપ્ટર 5 માં જઈએ. 5 ની વાત કરીએ તો ચેપ્ટર 5 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. અહીંયા કહું છું 2 થી 3 પ્રશ્નો ખાલી આપું છું, એટલા પ્રશ્નો ફટાફટ રિવિઝન કરી લો. તમારે જો આગળના ચેપ્ટરમાં તમને તકલીફ હોય તો અત્યારે તમારે આ ચેપ્ટરમાંથી થોડા આમથા પ્રશ્નો તૈયાર કરવા પડશે. એમાં સૌથી પહેલા વ્યાપ્તિકરણ એટલે શું? આ વ્યાપ્તિકરણની વ્યાખ્યા તો ભાઈ વિભાગ બી માં પૂછાય છે અને 2024 ના પેપરમાં વિભાગ બી માં વ્યાખ્યા પૂછેલી છે. આ વ્યાખ્યા તૈયાર કરો.
વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા અને કયા કયા? મારા વાલા, 2 આધારો છે, એક કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. લે આ તો હું બોલી ગઈ, ના પતિએ ગયો તારો પ્રશ્નનો જવાબ. હવે આમાં દોતડા રોવાના નથી આવડતું. જેટલું કીધું સ્ટેપ બાય સ્ટેપ, વધારે ખાલી 3 કલાક કહું છું લે ભાઈ, ખાલી 3 કલાક બેહો, અડધો કલાક પોણો કલાકમાં વિભાગ સી કમ્પ્લીટ થઈ જાય, કલાકની અંદર વિભાગ ડી કમ્પ્લીટ થાય અને કલાકમાં તમારો વિભાગ ઈ. તો 3 થી 3.5 કલાકમાં તમારું સીડી કમ્પ્લીટ તૈયાર થઈ જવાનું છે. જેટલું કહું એટલું કરી લો. કાર્યકારણનો નિયમ મોસ્ટ આઈએમપી છે, માઇન્ડમાં ફિટ કરી લેજો. કાર્યકારણનો નિયમ મોસ્ટ આઈએમપી છે. 24માં 22માં પ્રશ્ન હતો અને 26માં 100% પૂછાવાની સંભાવના, તૈયાર કરી લેજો ખાસ. ચાલો પછી આગળ વધવું છે તો જે.એસ. મિલે આપેલી કારણની વ્યાખ્યા, તો આ કારણની વ્યાખ્યા એકવાર તૈયાર કરી લેજો. આટલા પ્રશ્નો હાલ મોટા ફટાફટ તૈયાર કરીને રિવિઝન કરી લો. હાલો પછી આગળ જઈએ. ચેપ્ટર 6. ચેપ્ટર 6 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. હવે તમને આગળના પ્રશ્નો આવડતા હોય તો ચેપ્ટર 6 માંથી પ્રશ્ન નહીં લખો તો ચાલશે, પણ જો તમને આગળના ચેપ્ટર નથી આવડતા તો ચેપ્ટર 6 તમારે તૈયાર કરવું પડે. ચલો એમાં તમારે પક્ષ એટલે શું, અનુમાન શબ્દનો અર્થ જણાવો. કશું નથી પ્રશ્નમાં, એક 2 લીટીનો જવાબ છે. સ્વાર્થાનુમાન એટલે શું? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સૌથી પહેલા તમારે સ્વાર્થાનુમાનની વ્યાખ્યા તૈયાર કરી લેવાની છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું હો. ચલો પછી અવિનાભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવો. આમાં પણ 2 લીટીનો જવાબ છે, કાંઈ અઘરું નથી. અનુમાની ક્રિયાની અનિવાર્ય શરતો કઈ કઈ છે? શરતો 2 જોઈ લો. ભારતીય દર્શનો કેટલા છે કયા કયા? આ તો સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આટલા પ્રશ્નો 3 થી 4 પ્રશ્નો ખાલી તૈયાર કરવાના છે ચેપ્ટર 6 ના. ચાલો પછી ચેપ્ટર 7 માં આવો. ચેપ્ટર 7 માં તો હું તમને આમ કહેવાય ને કે 1000 નહીં 500,000% ગેરંટી આપી દઉં છું. કેમ? કારણ કે ચેપ્ટર 7 માંથી ફિક્સ એટલે ફિક્સ પ્રશ્નો છે, તમને અહીંયા આપેલા છે, જોઈ લો તમે. સામાજિક મૂલ્યના 2 ઉદાહરણ આપો. મોસ્ટ આઈએમપી એટલે કે 10 સ્ટાર મોસ્ટ આઈએમપી, 1000% મોસ્ટ આઈએમપી. લખીને તૈયાર કરી લો. ખાલી આમ કહેવાય ને કે ખાલી ઉદાહરણ લખવાના છે, તમારે શબ્દો ખાલી લખવાના છે. પછી કોઈ પણ 2 શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો. ખોરાક ને પાણી. લે જવાબ આપી દીધો, ખોરાક ને પાણી. કોઈ પણ 2 શારીરિક મૂલ્યોના ઉદાહરણ, ભાઈ ખોરાક અને પાણી. વાત પૂરી. 7મું ચેપ્ટર તો બિલકુલ મૂકતા નહીં. અહીંયા ખાલી વધારે નહીં, 5 પ્રશ્નો આપું છું. 5 માંથી એ કહી દઉં કે આ 2 પ્રશ્નોમાંથી તો બેઠા તમને આ 2 માંથી ગમે તે એક પ્રશ્ન બેઠો જોવા મળશે. આ 2 પ્રશ્નો તૈયાર કરી લો. આમાં શારીરિક મૂલ્યો ખોરાક ને પાણી, સામાજિક મૂલ્યોની અંદર કાંઈ નથી. સમાજની અંદર લગ્ન સંબંધ, પછી પ્રેમ આવે, કુટુંબ, પછી સામાજિક સેવાના કાર્યો. આટલા 3 થી 4 ઉદાહરણ લખવાના છે. પછી ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને તેનું ઉદાહરણ. તો ઉત્પાદક મૂલ્યની અંદર જે વસ્તુ વેચણી કે વપરાશને લીધે ખૂટી જતી નથી પરંતુ વિકાસને વૃદ્ધિ પામે છે એને ઉત્પાદક મૂલ્ય કહેવાય. ઉદાહરણ તરીકે કરુણા, પ્રેમ, આનંદ. આટલું યાદ રાખતો તમને જોર આવે છે. પછી એમ કહો છો કે અમારે તૈયારી નથી થતી. આવું મોટું ફટાફટ રિવિઝન કરી લો. હજુ તો કાલે 3 વાગે પેપર છે. પછી અંતર્ગત મૂલ્ય એટલે શું? ઉત્પાદક મૂલ્યનું લક્ષણ આવી ગયું છે. બીજી વાર પ્રશ્ન લખેલો છે, વાંધો નહીં. આટલા પ્રશ્નો ખાલી આપું છું. આટલા પ્રશ્નો ટીપટાપ તૈયાર કરી લો. તમને આમાંથી 2 પ્રશ્નો જોવા મળી જશે કાલના પેપરમાં હો. ચલો પછી આ પ્રશ્ન ખાસ કરજો. આ પ્રશ્ન ગઈ સાલ 2025માં પૂછાઈ ગયો છે. કેન્ટ શા માટે કર્તવ્યના મૂલ્યને અગ્રતા આપે છે? લગભગ આઈ થિંક કે વિભાગ બી માં પ્રશ્ન કંઈક હતો આવું, એટલે આટલો પ્રશ્ન જોજો. ચાલો આવી ગયા આપણે ચેપ્ટર 8 ની અંદર. 8 માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. એમાં અમુક પ્રશ્નો તો ફિક્સ જ છે. એમાં ધ્રુવ ધાતુનો અર્થ લખો. આ તો 1000%ના 1000% મોસ્ટ આઈએમપી કહેવાય ને. અમુક વિદ્યાર્થીઓ કે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપજો, તો આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે બધા. ચલો પછી પ્રશ્ન 2 છે. વિનોબાજી આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેનું સમીકરણ લખો. મારા વાલા 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હજી મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નતું, પૂછાય છે, તૈયાર કરી લેજો હો. હાલો, જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ શું છે? મોસ્ટ આઈએમપી ને મોસ્ટ આઈએમપી. ચલો પ્રશ્ન 4. મનુષ્ય અને પ્રાણીઓમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે? મનુષ્યને ઊંઘવા જોઈએ તો કે હા, તો પ્રાણીઓને ઊંઘવા જોઈએ. મનુષ્યને ખાવા જોઈએ તો કે હા, તો પ્રાણીઓને ખાવા જોઈએ. એવું તો કે હા. મનુષ્યને તરસ લાગે તો કે હા, તો પ્રાણીઓને તરસ લાગે. મનુષ્ય, હવે એ વાત મારે કરવી નથી, તમે સમજી જાજો. આપણા ચેપ્ટરમાં આટલું ખાલી સામ્યતા જોવા મળે છે લખવાનું છે. પછી ધાર્મિક જીવનનું હાર્દ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એક નાનો અમથો છે, તૈયાર કરી લેજો હો. ચાલો પછી માનવીના ધાર્મિક જીવનમાં કયા 4 અંગો વિકસેલા છે? કશે જ્ઞાન, ભક્તિ, નીતિ, વૈરાગ્ય. વાત પૂરી.
રિલિજન શબ્દ કયા બે લેટિન શબ્દનો બનેલો છે? રિલેગ્રી, વાત પૂરી. ધર્મના અભ્યાસથી માનવીમાં કયા ગુણો વિકસે છે? હા, પ્રેમ, શાંતિ, કરુણા, દયા, સહિષ્ણુતા, આવા બધા ગુણો વિકસે છે. એક એક લીટીના પ્રશ્નોના જવાબ છે વિભાગ સીમાં 2 ગુણમાં તમને પૂછાય છે. થોડું તૈયારી કરી લો. આટલું જેટલું કહું ને એટલું ફટાફટ બેઠા 3 કલાક આપી દો, રિવિઝન કરી નાખો ફટાફટ. ચાલો પછી ચેપ્ટર 9 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. શું? ચેપ્ટર 9 માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો પ્રશ્ન નંબર 1, જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ શું છે? ભાઈ વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન ચેપ્ટર 8 માં પૂછાય અને ચેપ્ટર 9 માં પૂછાય છે. તૈયાર કરજો એટલે કરજો જ. સુવર્ણ નિયમ. ચાલો પછી આગળ વધવું છે મારા વાલાઓ. કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે મારા વાલા? ચૂકતા નહીં હો, નહીં તો એવું થશે પડી ગયા. આપણે નથી પડી જવાનું, ઊભા થવાનું છે. ઊભા અને મસ્ત તૈયારી કરીને કાલનું પેપર દેવાનું છે. હું તમારી સાથે છું. 1000% મારા કીધા પ્રમાણે કામ કરજો. જો તમારું રિઝલ્ટ ના આવે તો મને કહેજો. કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરજો. મને એવું લાગી રહ્યું છે કે આ જ પ્રશ્ન કાલે 2026 કાલના પેપરમાં હશે. પછી જગતના વિદ્યમાન ધર્મોમાં સૌથી પ્રાચીન હિન્દુ ધર્મ લે, અને સૌથી અર્વાચીન ધર્મ શીખ ધર્મ લે. આટલું યાદ નથી રહેતું તને? આપણી બુદ્ધિ ભ્રષ્ટ તો નહીં થઈ જાય? તો કે ના, આટલા 2 ધર્મ તો આપણને યાદ રહી જાય કે પ્રાચીન ધર્મ કે તો હિન્દુ ને અર્વાચીન કે તો શીખ. પૂરું બે પૈડી. ચાલો આગળ. ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા ને કયા કયા? 4 ધર્મો છે. કયા કયા? એક તો હિન્દુ આવશે, શીખ આવશે, હિન્દુ ને શીખ, જૈન અને બૌદ્ધ. આ 4 ધર્મો વખણાય છે આમ બી. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કહેતા નહીં પછી કે કીધું નહોતું, એટલે બેઠા તૈયારી કરી લેજો હાલ તરત જ. પછી આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો. જો હું તમને આમ કહેવાય ને કે વિશ્વાસની આમ કોઈ હદ હોય એનાથી બહાર જઈને હું તમને વિશ્વાસ હાલ આપી રહી છું કે આ 2 પ્રશ્નો તમે મારા ભરોસે તૈયાર કરી લેજો. હા, મારા ભરોસે 1000% તમે આ પ્રશ્નને મારા ભરોસે તૈયાર કરજો. હું તમને 1000% ગેરંટી આપું છું કે જો તમને આ પ્રશ્ન વિભાગ સીમાં જોવા મળશે, સીમાં નહીં હોય તો ડીમાં હશે, જો ડીમાં નહીં હોય તો ઈમાં તો 1000%ના 1000% આ પ્રશ્ન હશે. નહીં તો મારું ભણાવવું નકામું છે, હું એવું કહી શકું છું. આમ કહું છું, એમ કીધું ને કે એમ ગેરંટીની બહાર કોઈ ગેરંટી હોય ને તો તમે માની લેજો કે આ પ્રશ્ન પૂછાય છે સીમાં, ડીમાં અને ઈમાં, ગમે તે વિભાગમાં. એમાં સૌથી વધારે ઈ વિભાગમાં 5 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. તૈયાર કરી લેજો. ઓકે, ચાલો પછી હિન્દુ ધર્મના કર્તવ્યનો સાર શું છે? બોલો જવાબ. આ હિન્દુ ધર્મના કર્તવ્યનો સાર એકવાર જોઈ લેજો. ચાલો પછી ચેપ્ટર 10 ની વાત કરીએ. ચેપ્ટર 10 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. એમાં સૌથી પહેલા અષ્ટાંગ યોગના 8 અંગો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. મોસ્ટ આઈએમપી એટલે એના સિવાય બીજું કાંઈ નહીં. પછી 5 યમ તૈયાર કરો, મસ્ત પ્રશ્ન છે આ પણ. પછી અતરંગો ને બહિરંગો. ભાઈ અતરંગો કે તો ધારણા, ધ્યાન, સમાધિ. બહિરંગો કે તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. શું કહું તમને, શું કહું? આમ તત્વજ્ઞાન એટલે આમ રમકડું છે. રમકડું તમને રમતા નથી આવડતું, અને એમાંય હું તમને આટલો વિશ્વાસ આપું છું છતાં મને ખબર નહીં કે તમે કોના ઉપર વિશ્વાસ કરો છો. મને સમજાતું નથી આવું શાને થાય છે. મને સમજાતું નથી આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. મારા વાલા તૈયાર કરી લેજે. જો તને ના તારી દઉં ને તો કહેજે મને. તમારે તરવું હોય ને પરીક્ષાની અંદર તત્વજ્ઞાનમાં પાસ થવું હોય તો આટલું કરી લેજો. કોમેન્ટ કરવી હોય તો કરી શકો છો, શાયરી બોલી એટલે. ચલો, યુજ ધાતુના 2 અર્થ જણાવો. આ પણ પ્રશ્ન હોય છે એટલે હોય છે. તૈયાર કરજો તમારી જવાબદારી સમજીને. હાલો આગળ વધવું છે ફટાફટ. વિભાગ ડી ઉપર ફરી આપણે એક નજર મારી લેવી છે કે વિભાગ ડી માંથી તમારે હાલ કલાક 1.5 કલાકનો ટાઈમ આપી અને કયા પ્રશ્નો છે જેને ફટાફટ રિવિઝનમાં લઈ લેવાના છે. તો ચાલો ફટાફટ પ્રશ્નો ઉપર તમને લઈ જઉં છું. 14 પ્રશ્નો પૂછાય છે અને 14 માંથી તમારે 10 પ્રશ્નો લખવાના હોય છે. તો કે હા, તો વિભાગ ડી 30 ગુણમાં પૂછાય છે. આપણું ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1 ની અંદર તમારે ફટાફટ ક્યાં આવવાનું છે? તો કે મનોયત્ન 1.6 ની અંદર તમારે આવવાનું છે. તો મનોયત્ન 1.6 જે આપણા ચેપ્ટર નંબર 1 નો આપેલો છે, એમાં તમને એવું કીધું છે કે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી
ખાલી તમારે આજે પ્રત્યેક રૂપ વિધાનનું રૂપ કયા પ્રકારનું છે તે નક્કી કરવાનું છે કે વિધાનનું રૂપ તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે, પદાયત છે, એ તમારે નક્કી કરવાનું છે. એમાં મનોયત્ન 1.6 માં તમને 20 રૂપો આપેલા છે અને આ 20 રૂપોમાંથી તમારે મોસ્ટ આઈએમપી કયા તૈયાર કરવાના છે ભાઈ? તો એમાં તમારે પહેલું, ત્રીજું, ચોથા નંબરનું તો મોસ્ટ આઈએમપી છે 2024 માં અને 25 માં પૂછાઈ ગયું છે, એટલે આ તમારે ખાસ તૈયાર કરવાનું છે. પછી 8, 9, 13 અને 15 આટલાની તૈયારી પહેલા કરી લેજો, એટલે મતલબ ક્વિક રિવિઝન આપણે કરવાનું છે. ક્વિક રિવિઝનમાં તમે આટલું તૈયાર કરી લો ફટાફટ. જો કે તમે તૈયારી કરી લીધી છે, આ તો ખાલી આપણે રિવિઝન કરવાનું છે ફટાફટ. ચલો પછી પ્રશ્ન નંબર ચેપ્ટર આપણું 2 છે. ચેપ્ટર 2 માંથી 46મા નંબરનો પ્રશ્ન પૂછાય છે. એમાં તમારે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. તો આવો ટેક્સ્ટ બુક ખોલો ફટાફટ, સ્વાધ્યાય 2 ખોલો, સ્વાધ્યાય 2 નો પ્રશ્ન નંબર 3 ખોલો. 20 દલીલો છે ને એમાંથી 2 દલીલ પૂછાય છે. કેટલી? 20 દલીલો છે અને એમાંથી 2 નહીં, એક જ દલીલ આવશે. 20 દલીલમાંથી તમને એક દલીલ પૂછાય છે. તો કઈ દલીલ પૂછાય છે? તો એમાં પહેલી, ત્રીજી, છઠ્ઠી, 8મી, 12મી, 17 ને 19 20 આપેલી છે ને એમાંથી તમારે આટલી દલીલોને એકવાર શાંતિથી મસ્ત સત્યતા કોષ્ટક બનાવી અને તમારે ફરીથી ટેલી કરી લેવાની છે. ચલો ત્યાંથી આગળ વધીએ તો ચેપ્ટર 3 છે. ચેપ્ટર 3 માંથી શું પૂછાય છે? તો મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આમાંથી એક પ્રશ્ન અને આમાંથી એક પ્રશ્ન એમ કરીને 2 પ્રશ્નો ચેપ્ટર 3 ના પૂછાય છે. એમાં વાત કરું તો રૂપલક્ષી સાબિતી 10 છે. કેટલી રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાઓ ભાઈ 10 છે અને 10 માંથી એક પૂછાય છે. કેટલી છે? 10 છે ને 10 માંથી ભાઈ એક પૂછાય છે. મારા વાલા, મારા કલેજા, જો આ ન આવડતું હોય તો સરસ મજાનો યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે. તમે સર્ચ કરજો ચેપ્ટર 3, એમાં મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 3 આવું સર્ચ કરજો, તમને આપણો વિડીયો મળી જશે. લગભગ 85,000 વિડીયો પહોંચ્યો છે અને તમારી દયાથી અને મારા વાલા વિદ્યાર્થીની દયાથી 1 લાખે મારો વિડીયો પહોંચી જાય એવા ભગવાનને એવી પ્રાર્થના તો કરું નહીં, કારણ કે તમે મારા વાલાઓ છો અને તમે મારી ચેનલને સપોર્ટ કરો છો એટલે મારી ચેનલ તો હેડે છે આમ મજાથી. પણ વાત કરું છું કે તમે જોઈ લેજો બેટા, જો ન આવડતું હોય, કોઈ એવું કન્ફ્યુઝન લાગતું તો વિડીયો અવેલેબલ છે, જઈને જોઈ લેજો એકવાર. એમાં જો પ્રશ્ન નંબર 3 છે એમાંથી તમારે પહેલું, 7મું, ત્રીજી, બીજી અને 9મી આટલી રૂપલક્ષી સાબિતી અને પ્રશ્ન નંબર 4 માંથી 15 અને 5મી આટલી તૈયાર કરી લેવાની છે. મતલબ દાખલા ગણીને તૈયાર કરી લેવાના છે. હવે જે પાસ થવા વાળા વિદ્યાર્થીઓ છે એમને તો હું બિલકુલ ના પાડું છું કે તમે અહીંયા મહેરબાની કરી અને તમારો ટાઈમ વેસ્ટ ન કરતા હો, ન કે ગોત્યા નહીં જડો માર્કેટની અંદર. પેપરમાં ક્યાંય તમે ગોથા ખાતા હશો. આવડે તો કરવાનું, ન આવડે તેને મૂકી દેવાનું, આપણો ખોટો ટાઈમ બગાડવાનો નહીં. ચાલો પછી પ્રશ્ન નંબર 48માં મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 4. એમાં 40 રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. 40 રૂપલક્ષી સાબિતીના દાખલા છે. 40 માંથી કોઈ એક પૂછાય છે. તો શું કરવાનું? આવડે તો આ પ્રશ્નને સોલ્વ કરવાનો, ના આવડે તો હું તમને 2 હાથ જોડીને ના પાડું છું કે કરતા નહીં. ઓકે, જેને આવડે તો કરવું, ન આવડે તો આને મૂકી દેવું. તો પણ અમુક એવા હોય છે કે બેના 40 માંથી 40 કરવાનું નહીં. આમાં કેટલાક આઈએમપી આપેલા છે, 1લી, 5મી, 9, 10, 13, 14, 15, 23, 33, 38 આટલી રૂપલક્ષી સાબિતીઓ છે એને રચીને સિદ્ધ કરો, પ્રેક્ટિસ કરો. આવડે તો ઠીક, ન આવડે તો ન કરતા. એના કરતા અથવામાં આપણને પ્રશ્નો મળી રહે છે, એના ઉપર વધારે ફોકસ કરવું. ચાલો પછી ચેપ્ટર 4 છે. ચેપ્ટર 4 માંથી 49 ને 50મા નંબરનો પ્રશ્ન પૂછાય છે. આ ક્યાંથી પૂછાય? તો સ્વાધ્યાય 4 નો આપણો પ્રશ્ન નંબર 2. આપણો સ્વાધ્યાય જે 4 છે એનો પ્રશ્ન નંબર બેટા જે 2 છે ને એમાં આકૃતિ ભેદ અને પ્રામાણ્ય, એમાં તમને 40 સંવિધાન આપેલા છે અને 40 માંથી 2 સંવિધાન પૂછાય છે. એમાં જો કહી દઉં 3 માર્કમાં તમને સંવિધાન પૂછાય તો મારા વાલા તમને આકૃતિનો ભેદ તો આવડે ને. પ્રામાણ્ય તમને દોષ તપાસ કરતા ન આવડે તો આકૃતિનો ભેદ તો આવડે કે ન આવડે? તો આકૃતિનો ભેદ લખો તો 2 પ્રશ્નો પૂછાય તો હું એમ કહું આકૃતિનો 1 માર્ક ને ભેદનો 1 માર્ક એટલે 2 માર્ક મળ્યા. બીજા પ્રશ્નમાં તમે આકૃતિનો ભેદ લખો તો બીજા 2 માર્ક, એમ કરીને 4 માર્ક મળે. ભલે 2 માર્ક્સ તમારા કટ થાય, પ્રામાણ્યનો 1 માર્ક્સ કટ થાય તો તમને 2 માર્ક મળે તો 4 માર્ક્સ તમારા અહીંયાથી આવી જાય. ખબર પડે છે?
અને અહીંયા બેઠેલો કોઈ વિદ્યાર્થી એવો ન હોય કે જેને આકૃતિ દોરતા ન આવડે, ભેદ લખતા ન આવડે. ખાલી સર્ચ કરો યુટ્યુબમાં, ચેપ્ટર 4 વિડીયો અવેલેબલ છે, જઈને જોઈ લો, આકૃતિ ભેદ આવડી જશે. ચાલો પછી ચેપ્ટર 5 માં આગળ વધીએ તો ચેપ્ટર 5 માંથી તો 51-52 નંબરનો પ્રશ્ન પૂછાય. ચેપ્ટર 5 તમને આવડતું હોય તો એના પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. અને આમ જોવા જઈએ તો ચેપ્ટર 5 આપણું સહેલું છે, જેટલા પ્રશ્નો આવડે એવા હોય એ તો તમે તૈયાર કરી લેજો. ચાલો કયા પ્રશ્નો આઈએમપી છે જે કરવાના છે? તો સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા તૈયાર કરો, વ્યાપ્તિ કદના તાત્વિક આધારો. આને તો કહેવાનું જ નહીં, મૂકવાનું જ નહીં, આ તો મોસ્ટ આઈએમપી છે. 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે. તાત્વિક આધારો તો પહેલા તૈયાર કરજો. ચાલો પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિની લાક્ષણિકતા 2024માં પૂછાઈ ગયો છે. આને પહેલા તૈયાર કરી લેજો. ઓકે, એટલે વધારે કઈ કરો કે ના કરો, 3 પ્રશ્નો કરજો, 1, 2 અને આ ત્રીજો, આટલા 3 કરી લેજો. ચલો આ બધા 51માં પૂછાશે અને 52મા નંબરમાં કયો પ્રશ્ન પૂછાય? તો આપણું ચેપ્ટર 5 એમાં મનોયત્ન 5.5 નો પ્રશ્ન નંબર 3, यानी व्याप्ति રીતિ ઓળખાવો. 5.5 ખોલો મનોયત્ન, એમાં પ્રશ્ન નંબર 3, એમાં 10 રીતિઓના ઉદાહરણ આપેલા છે. ભાઈ રીતિઓ ખાલી 5 જ છે, ઉદાહરણ 10 છે. તો 5 રીતિઓના ખાલી નામ યાદ રાખવાના છે. ના આવડે તો યુટ્યુબમાં વિડીયો છે, સર્ચ કરો કે ચેપ્ટર 5 વ્યાપ્તિ રીતિ ઓળખાવો, આદિન ક્લાસીસ આવી જશે વિડીયો. અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકો આપેલી છે તમારે. ચલો પછી ત્યાંથી આગળ વધુ છે તો સીધા આવીએ છીએ ચેપ્ટર 8માં, કારણ કે ચેપ્ટર 6 અને 7 ડીમાં પૂછાતું નથી, એટલે આના નામની શાંતિ. હાલો હવે શું કરવાનું છે? ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ 2024 પ્રશ્ન હતો અને વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે 2025માં આ પ્રશ્ન હતો. તો હવે 26 માટે તમારે કયા 2 પ્રશ્નો હાલ કરવાના? તો એક તો ભક્તિનું મહત્વ, નીતિનું મહત્વ. આ ખાસ કરી લેજો. પડી સમજણ? ભક્તિનું મહત્વ, નીતિનું મહત્વ પહેલા કરી લેજો, એટલે મને શાંતિ એમ. ચલો પછી ધર્મહીન માણસો પશુ જેવા છે, આ થોડું ધ્યાનમાં રાખજો, પૂછાય છે એટલા માટે. ચાલો પછી આ ખાસ પ્રાર્થનાનું મહત્વ. આ તો તમારે આને તો મૂકવાનું જ નથી, પૂછાય કે ન પૂછાય તૈયાર કરી લેજો. મને એવું લાગે છે કે આ 26માં પ્રાર્થના 100% પૂછાવાની છે, એટલે પ્રાર્થનાને તમે પહેલા તૈયાર કરજો હો. ચાલો પછી ચેપ્ટર 9માં આવી જઈએ. હવે ચેપ્ટર 9માં શું કેવું? તમે જો ઓલા કોષ્ટક તૈયાર કરે હોય તો બસ એ કોષ્ટકમાંથી જ તમને આમાં પ્રશ્નો પૂછાય છે કે નીચેના ધર્મના સ્થાપકો કોણ છે? તો અહીંયા ધર્મો આપેલા છે અને કોષ્ટકમાં બધા ધર્મો આપેલા છે. બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ ધર્મના સ્થાપક. પછી ફરી કીધું છે નીચેના ધર્મના સ્થાપક, તો હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે? આ તો કોષ્ટકમાં તમે ભણી ગયા હશો, તમને આવડતું હશે, એટલે વિભાગ ડીમાં આમાં તો મજા આવશે તમને. પછી યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો. તો આના નૈતિક સિદ્ધાંતો પેલા શોર્ટમાં જે આપેલા છે ને નાના નાના ટૂંકા, ઈ જોજો. પછી હિન્દુ, જૈન, ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથોના નામ, ગ્રંથોના નામ. તો તમે ગ્રંથો વિશે પણ ગ્રંથોનું જે કોષ્ટક છે એ પણ તમે તૈયાર કર્યું છે, તો મૂંઝાવાની જરૂર નથી. બસ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. આઈ કેન ડુ ઇટ, આઈ નેવર ગીવ અપ. હું કરી શકું છું, મને આવડે છે, અને સરસ મજાનું પેપર શાંતિ આપવાનું છે. પછી બૌદ્ધ, ખ્રિસ્તી અને સિંધો ધર્મના નૈતિક સિદ્ધાંતો. ઘણીવાર નૈતિક સિદ્ધાંત પૂછાય, ઘણીવાર ધર્મગ્રંથો પૂછાય, ઘણીવાર સ્થાપકો પૂછાય, પણ આમાંથી જ પ્રશ્ન પૂછાશે વિભાગ ડીમાં પણ. ઈમાંય પૂછાય ને ડીમાંય પૂછાય. ચલો ચેપ્ટર 10માં આવી ગયા. 10માંથી 2 પ્રશ્નો પૂછાય વિભાગ ડીમાં, 57 ને 58. 5 એમની સંક્ષેપમાં સમજૂતી આપો. 24માં હતો, 25માં હતો, એટલે કહું છું મોસ્ટ આઈએમપી ખરો. 26માં પૂછાય તો તૈયાર કરી લેજો પ્લીઝ. પછી આસન અને યોગાસનના ફાયદા, આ પણ પૂછાય છે, આઈએમપી છે. પ્રાણાયામનો અર્થ આપી પ્રાણાયામની પ્રક્રિયા, આ પણ પ્રશ્ન કરી લેવાનો, કારણ કે બે પ્રશ્નો પૂછાય તો એના માટે આપણે 5-6 પ્રશ્નો તો તૈયાર કરવા જ જોઈએ. ચલો પછી આ અષ્ટાંગ યોગના 8 અંગો આકૃતિ દોરીને સમજાવો. આ ખાસ તૈયાર કરજો. આ સત્યવાણીના ગુણો ખાસ તૈયાર કરજો. અને 5 નિયમોના નામ જણાવી. શૌચ, સંતોષ ન તપ. આ બસ આ 3 પ્રશ્નો અહીંથી કરવાના છે, અને ઉપરના તમને કીધા એ 3 પ્રશ્નો. રેડી?
એટલે 6 પ્રશ્નો કરો, 6 માંથી 2 પ્રશ્નો બેઠા આવી જાય તો કેવી મજા આવી જાય એમ. રેડી? ચલો, અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે. ચાલો હવે વિભાગ ઈ પણ હું તમને સાથે સાથે જણાવી દઉં કે વિભાગ ઈ માં તમારે શું કરવાનું છે. હવે તત્વજ્ઞાનમાં વિભાગ ઈ ની તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, કયા પ્રશ્નો એવા છે જેને તમારે પહેલા પ્રાયોરિટી આપવાની છે. ચલો ફટાફટ તમને પ્રશ્નો આપી દઉં છું. તમને પહેલા તો ખબર હોવી જોઈએ વિભાગ ઈ તમારો 20 ગુણમાં પૂછાય છે. 100 પ્રશ્નોમાંથી તમારે 4 પ્રશ્નો લખવાના હોય છે. ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો, 2 માંથી 1 પ્રશ્ન, 6 માંથી 1 પ્રશ્ન, 9 માંથી 2 પ્રશ્ન. એમાંથી તમારે કયા ચેપ્ટર ઉપર ફોકસ કરવાનું છે? ખાસ કરીને ચેપ્ટર 1 અને ચેપ્ટર 9, આટલા 2 ચેપ્ટર કરો ઘણું છે, પણ હથિયાર તરીકે ચેપ્ટર 2 ને આપણે રાખવાનું છે. કદાચ 9મા ચેપ્ટરમાં 2 પ્રશ્નોમાંથી કોઈ એકાદો ન આવડ્યો તો, ચેપ્ટર 1 માંથી કોઈ એકાદો પ્રશ્ન ન આવડ્યો તો બીજું ચેપ્ટર આપણને ખૂબ ઉપયોગી થવાનું છે. ચાલો હવે તમને પહેલા જણાવી દઉં છું ફટાફટ કે તમારે શું કરવાનું છે મારા વાલાઓ. તો અહીંયા તમે જોઈ લો. પહેલા તો આપણું ચેપ્ટર 1 છે અને ચેપ્ટર 1 માંથી ભાઈ વિકલ્પન અને શરતી આ બે કારકો 2025માં પૂછાઈ ગયા છે. વિકલ્પન અને શરતી પૂછાઈ ગયા છે તો તમે વિકલ્પન અને શરતીની નહીં તૈયારી કરો ચાલશે. તમારે સમુચ્ચયને સૌથી પહેલા તમારે સમુચ્ચયની તૈયારી કરી લેવાની છે. કાલે તમને તમારા પેપરમાં વિભાગ ઈમાં 2026ની ભવિષ્યવાણીમાં હું એવું કહેવા માંગુ છું કે તમને સમુચ્ચય 1000% પૂછાય તો સમુચ્ચયની તૈયારી પહેલા કરજો. 2 પ્રશ્નો ચેપ્ટર 1 ના પૂછાય છે. સમુચ્ચયની તૈયારી કરી લીધા પછી નિષેધ અને દ્વિશર્તી આ બંનેની તૈયારી કરજો અને પછી આનો તફાવત તૈયાર કરી લેજો. આટલું તૈયાર કરજો. સમુચ્ચય કરો, નિષેધ કરો, દ્વિશર્તી અને વિધાનપરક અચલ ને પરિવર્તીનો તફાવત. આમાંથી તમને 2 પ્રશ્નો કાલના પેપરમાં 100% જોવા મળશે મારા વાલાઓ. એટલી તૈયારી કરી લેજો. ઓકે, હાલો આગળ વધુ. ચેપ્ટર 2 ભાઈ ચેપ્ટર 2 ની અંદર આપણો સ્વાધ્યાય છે ને, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 ની અંદર દલીલો આપેલી છે. દલીલની પ્રાતિક રજૂઆત કરી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. અને હું કહું કે આ પ્રશ્ન આમ જોવા જઈએ તો એકદમ સહેલો છે. મેં ભણાવેલો છે, યુટ્યુબમાં બી વિડીયો છે, ના જોયો તો એકવાર જોઈ લેજો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચેપ્ટરના પ્લેલિસ્ટમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. એમાંથી કઈ કઈ દલીલો આઈએમપી છે તો અહીંયા જો ધૂમ્રપાન પર્વત ધૂમ્રસ્થાન છે ઈ આઈએમપી છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ આવશે ઈ પણ આઈએમપી છે. પછી જો હિજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે, આપણને મોસ્ટ આઈએમપી દલીલ છે. પછી તમે નિયમિત કસરત કરો છો તો તમારું મન પ્રફુલ્લિત રહે છે, આ પણ દલીલ તમે તૈયાર કરી લેજો. આમાંથી કોઈ પણ એકાદી દલીલ કાલના પેપરમાં પૂછાશે. ચાલો ચેપ્ટર 6 ની વાત કરીએ તો હું તો ના પાડું છું ચેપ્ટર 6 ને તમારે બિલકુલ અડવાનું નથી. તો પણ અમુક એવા છે વિદ્યાર્થીઓ કે આઈએમપી આપો તો આઈએમપી છે, પણ હું તો ના જ પાડું છું. એટલે અહીંયા તમને પ્રશ્નો લખેલા છે, તમારે તૈયારી કરવી હોય તો કરી શકો છો. બાકી હું ના પાડું છું એટલે હું આને સમજાવતી નથી, આને સ્કીપ કરું છું. આમાંથી તમારે કોઈ પણ પ્રશ્નની તૈયારી કરવાની નથી. ચાલો ચેપ્ટર 9માં. હવે ચેપ્ટર 9 માંથી જણાવી દઉં કે કાલના તમારા પેપરમાં તમને કયો પ્રશ્ન જોવા મળશે. મારી ભવિષ્યવાણી એવું કહેવા માંગે છે કે પહેલો તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે, ભારતના ધર્મો અને તેના ધર્મ ગ્રંથો. આ પ્રશ્ન પહેલો તૈયાર કરવાનો છે. બીજા નંબરે તમારે આચરવા યોગ્ય સદગુણો અને દુર્ગુણો તમારે તૈયાર કરવાનું છે. પછી તમને વાત કરું કે ધર્મ અને સ્થાપકો. આ 3માંથી પહેલા તો તમારે પ્રશ્નો તૈયાર કરી લેવાના છે. ખાસ એટલે ખાસ 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. પછી ધર્મના અભ્યાસનું મહત્વ. બધાની ખાલી 5 પ્રશ્નોની તૈયારી કરવાની છે. 5માંથી કોઈ પણ 2 પ્રશ્નો તમને પૂછાવાના છે. એમાં આ વખતે સંભાવના મોસ્ટ સંભાવના છે ધર્મ અને ધર્મગ્રંથો. સ્થાપકો આ 2 તો તમારે કરવાના છે, આ એ કરવાનું છે, એટલે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ 5 પ્રશ્નો અહીંયા આપે છે, તમારે આ પ્રશ્નોની તૈયારી કરી લેવાની છે બોલ્યા ચાલ્યા વગર. કાલના પેપરમાં તમને આમાંથી પ્રશ્નો 100% જોવા મળશે. ઓકે, ચાલો તમારું સી, ડી અને ઈ નું પ્લાનિંગ આપી દીધું છે. વધારે નહીં 3-4 કલાક કાઢી અને આટલું વ્યવસ્થિત તૈયારી કરી લો તો સંપૂર્ણ તૈયારી તમારા પેપરની થઈ જાય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે સારી તૈયારી કરી છે, સારી મહેનત કરી છે, શાંતિથી પેપર આપવાનું છે, કોઈ ચિંતા કર્યા વગર. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક વિડીયો સાથે. ત્યાં સુધી